નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે યુનિટ 2માં જે એક્ટિવિટી 8 શીખતા હતા એ સ્ટોરી જે અધૂરી હતી એ અધૂરી સ્ટોરી આજે આપણે સમજવાની છે. તો જોઈએ એક્ટિવિટી 8. આફ્ટર 3 days, one Devi appeared again and said, "Dear Babul, why do you look so upset? Where are your golden leaves? I blessed you with golden leaves, didn't I?" તો સમજીએ કે જ્યારે બબુલનું વૃક્ષ છે એના પાંદડા બધા લોકો લઈ જાય છે ત્યારે ફરીથી રડવા લાગે છે. એનો અવાજ સાંભળી વનદેવી ફરીથી એની સમક્ષ પ્રગટ થાય છે. આફ્ટર 3 days એટલે 3 દિવસ પછી વનદેવી અપિયર્ડ અગેઇન ફરીથી એની સામે પ્રગટ થાય છે. એન્ડ સેડ અને પૂછ્યું, ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ? તું કેમ આટલું અપસેટ એટલે દુઃખી છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા સોનેરી પાંદડા ક્યાં છે? આઈ બ્લેસ્ડ યુ. બ્લેસ એટલે આશીર્વાદ આપવા. તો વનદેવી કહે છે કે મેં તો તને સોનેરી પાંદડાનો આશીર્વાદ આપ્યો હતો, ખરું ને? તો હવે બબુલ ટ્રી શું કહે છે જોઈએ. યસ યુ ડીડ, બટ સમ પીપલ took away all my golden leaves. Now I think I should have sparkling glass leaves. Devi, don't forget to remove my thorns, said the bubble tree. હવે બાવળનું વૃક્ષ કહે છે કે યસ યુ ડીડ, હા તમે એમ કે મને આશીર્વાદ આપ્યો હતો, પરંતુ સમ પીપલ એટલે કેટલાક લોકો, ટૂંક અવે, ટેક એટલે લેવું, એનું ભૂતકાળ છે ટૂંક, તો લઈ ગયા હતા. શું? તો ઓલ માય ગોલ્ડન લીવ્સ, મારા બધા સોનેરી પાંદડા. હા એમ કે તમે મને આશીર્વાદ આપ્યા હતા સોનેરી પાંદડાના, પરંતુ કેટલાક લોકો આવી અને મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા હતા. નાઉ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે હું એવું વિચારું છું કે મારે સ્પાર્કલિંગ એટલે ચળકતા અને ગ્લાસ એટલે કાચ, મારે એમ કે ચળકતા કાચના પાંદડા હોય એવી મારી ઈચ્છા છે. દેવી, ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. રિમૂવ એટલે દૂર કરવા, થોર્ન્સ એટલે કાંટા, અને ડોન્ટ ફર્ગેટ એટલે ભૂલતા નહીં. એમ કે તમે મને જ્યારે સોનેરી કાચના ચળકતા પાંદડાનો આશીર્વાદ આપો ત્યારે મારા કાંટા છે એને દૂર કરવાનું ભૂલતા નહીં. સેઇડ ધ બબુલ ટ્રી. બાવળના વૃક્ષે આવું વનદેવીને કહ્યું હતું. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેઇડ વનદેવી. હવે વનદેવી કહે છે કે સોરી હું દિલગીર છું, પરંતુ મને એવું લાગે છે, હું આઈ ફીલ એટલે હું એવું અનુભવું છું કે આ કદાચ તારા માટે રિસ્કી એટલે જોખમી હશે. એમ કે તું જે કાચના પાંદડાની વાત કરે છે, કાચના પાંદડાનો આશીર્વાદ તો હું તને આપી દઉં, પણ એ તારા માટે જોખમી છે, એવું વનદેવી બાવળના વૃક્ષને સમજાવે છે. ધેટ મે બી ટ્રુ, બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. પ્લીઝ ડુ ઇટ ફોર મી, રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. તો આ બાવળનું વૃક્ષ છે તે કહે છે કે ધેટ મે બી ટ્રુ, એમ કે તમે જે વાત કરો છો કે મારા માટે જોખમી છે તે સાચું છે, પરંતુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન સનલાઇટ, જ્યારે એમ કે મારે કાચના ચળકતા પાંદડા હશે તે સૂર્યપ્રકાશમાં સરસ રીતે ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ, અને ચમકતા પાંદડાને લીધે હું ટ્રી ઓફ લાઇટ એટલે કે પ્રકાશનું વૃક્ષ હોવ એવું લાગીશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી, મહેરબાની કરીને મારા માટે આટલું કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. બાવળનું વૃક્ષ વિનંતી કરે છે કે તમે કહો છો એ વાત સાચી કે જો મારે કાચના પાંદડા હશે તે જોખમી, એ મને પણ ખબર છે, પરંતુ તમે મને જ્યારે આ કાચના પાંદડાનો આશીર્વાદ આપશો ત્યારે એના પર સૂર્યપ્રકાશ પડશે ત્યારે હું કેવું સરસ મજાનું ટ્રી ઓફ લાઇટ હોઉં, પ્રકાશનું વૃક્ષ એવું લાગીશ, એવી વિનંતી બાવળનું વૃક્ષ વનદેવીને
કરે છે. જોઈએ આગળ. ઓલ રાઈટ એજ યુ વિશ સેડ વનદેવી. તો પછી વનદેવી એને કહે છે કે સારું, એજ યુ વિશ જેવી તારી ઈચ્છા. તો આ રીતે વનદેવી છે એ એની ઈચ્છા પ્રમાણે એને કાચના પાંદડા આપવા માટે તૈયાર થઈ જાય છે. ધ કાઇન્ડ વનદેવી ટચડ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેઇન વિથ હર મેજિક સ્ટિક. ધ નેક્સ્ટ મોર્નિંગ the leaves of the bubble tree changed into sparkling glass leaves. Alas, its happiness did not last this time too. A stormy wind started blowing through the forest. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. The bubble tree was ugly and leafless once again. તો ધ કાઇન્ડ વનદેવી એટલે દયાળુ વનદેવી ટચડ સ્પર્શે છે ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી બાવળના વૃક્ષના થડને વન્સ અગેઇન વિથ હર મેજિક સ્ટિક. મેજિક સ્ટિક એટલે જાદુઈ લાકડી. ફરીથી આ વનદેવી છે પોતાની જાદુઈ લાકડી આ વૃક્ષના થડને અડાડે છે. The next morning the leaves of the bubble tree changed into sparkling glass leaves. અને બીજી સવારે આ બાવળના વૃક્ષના પાંદડા ચેન્જડ ફેરવાઈ જાય છે. શેમાં? ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એટલે ચળકતા ઘાસના પાંદડામાં ફેરવાઈ જાય છે. અલ્લાસ અરે, ઇટ્સ હેપીનેસ તેની ખુશી, ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ આ વખતે પણ પેલા વખતની જેમ વધુ લાંબા સમય સુધી ટકી નહીં. અ સ્ટોમી વિન્ડ, સ્ટોમી એટલે તોફાની પવન, જોરદાર વાતો જે પવન હોય એને સ્ટોમી વિન્ડ કહેવાય. તો તોફાની પવન સ્ટાર્ટેડ બ્લોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ જંગલમાંથી ફૂંકાવા લાગ્યો. ટુ બ્લો એટલે ફૂંકવું, થ્રુ ધ ફોરેસ્ટ એટલે જંગલમાંથી. તો અહીં તો બાવળના વૃક્ષની ખુશી છે ફરીથી લાંબો સમય ટકી નહીં કારણ કે જંગલમાંથી જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ઇટ બ્લ્યુ સો હાર્ડ ધેટ ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. તે એટલો સખત પવન હતો કે ચળકતા પાંદડા બાવળના વૃક્ષના બ્રોક, ટુ બ્રેક એટલે તોડવું એટલે તૂટી ગયા. અને એ શેમાં ફેરવાઈ ગયા? તો ઇન્ટુ સ્મોલ પીસીસ એના નાના ટુકડા થઈ ગયા. તો જંગલમાંથી વાતો પવન એટલો સખત હતો કે જેના કારણે બાવળના વૃક્ષના કાચના પાંદડા તૂટી અને એના નાના ટુકડા થઈ ગયા. ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેઇન. અને એ કાચના પાંદડા છે નીચે પડી ગયા એટલે બાવળનું વૃક્ષ ફરીથી કેવું થઈ ગયું? કદરૂપું. એન્ડ લીફલેસ પાંદડા વગરનું. ફરીથી બાવળનું વન્સ અગેઇન એટલે ફરીથી. તો બાવળનું વૃક્ષ ફરીથી કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી. ધ સ્ટોમી વિન્ડ બ્રોક ઓલ માય લીવ્સ. વોટ શેલ આઈ ડુ? ધ વનદેવી હર્ડ ઇટ્સ શોબ્સ એન્ડ અપિયર્ડ અગેઇન. વોટ હેપન્ડ અગેઇન? વાય આર યુ ક્રાઇંગ? સેઇડ વનદેવી. ધ બબુલ ટ્રી વેપ્ટ, ટુ વીપ એટલે રડવું એનું ભૂતકાળ છે. વેપ્ટ લાઉડલી એટલે મોટેથી. તો બાવળનું વૃક્ષ ફરીથી મોટેથી રડવા લાગ્યું કે સ્ટ્રોમી વિન્ડ બ્રોક ઓલ માય લીવ્સ. તોફાની પવને મારા બધા પાંદડા તોડી દીધા. વોટ શેલ આઈ ડુ? હવે હું શું કરી શકું? ધ વનદેવી હર્ડ ઇટ્સ શોબ્સ. શોબ્સ એટલે ડુસકા. આપણે રડીએ એટલે ડુસકા ભરીએ ને તો એને શોબ્સ કહેવાય. તો વનદેવીએ એના ડુસકા સાંભળ્યા. એન્ડ અપિયર્ડ અગેઇન અને ફરીથી એની સમક્ષ પ્રગટ થયા. વોટ હેપન્ડ અગેઇન? ફરીથી શું થયું હતું? વાય આર યુ ક્રાઇંગ? તું કેમ રડે છે? વનદેવી ફરીથી એની સમક્ષ પ્રગટ થયા અને પૂછ્યું કે હવે શું થયું? કેમ રડે છે? તો વનદેવી છે એ બાવળના વૃક્ષની ઈચ્છા પ્રમાણે એને કાચના પાંદડાનો આશીર્વાદ આપે છે, પરંતુ એની ખુશી ફરીથી લાંબો સમય ટકતી નથી. જોરદાર પવન જંગલમાંથી ફૂંકાવા લાગે છે અને કાચના પાંદડા તૂટી અને નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને એના કારણે બાવળનું વૃક્ષ પાંદડા વગરનું અને કદરૂપું થઈ જાય છે એટલે તે રડવા લાગે છે.
અને એનો રડવાનો અવાજ સાંભળી ફરીથી વનદેવી એની સમક્ષ પ્રગટ થાય છે અને પૂછે છે કે શું થયું. જોઈએ આગળ. The cruel wind broke all my glass leaves. Now I must have broad and smooth green leaves. Only then I will be contented and happy, said Bubble Tree. જ્યારે વનદેવી તેને પૂછે છે શું થયું, ત્યારે બાવળનું વૃક્ષ એની નવી ઈચ્છા દર્શાવે છે કે ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ. ઘાતકી પવને, ક્રુઅલ એટલે ઘાતકી કહીએ છીએ આપણે, તો ઘાતકી પવને મારા કાચના બધા પાંદડા તોડી દીધા. નાઉ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે મારે પહોળા અને સુવાળા લીલા પાંદડા જોઈએ. ઓનલી ધેન એટલે કે પછી જ, આઈ વિલ બી કન્ટેન્ટેડ એટલે સંતોષ થવો, એન્ડ હેપી તમે મને એમ કે પહોળા સુવાળા લીલા પાંદડા આપશો ત્યારે જ હું ખુશ થઈશ અને સંતુષ્ટ થઈશ એવું બાવળનું વૃક્ષ કહે છે. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, સેઇડ વનદેવી, એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ. હવે એના પછી છે વનદેવી છે બાવળના વૃક્ષની ઈચ્છા પ્રમાણે એને કહે છે કે લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, ચલો આ વખતે તેનો ટ્રાય કરીએ, તેનો પ્રયત્ન કરીએ. અને ગ્રાન્ટેડ એટલે મંજૂર કરવી, બબુલ્સ વિશ એટલે બાવળની ઈચ્છા, અને બાવળની જે ઈચ્છા છે એ ઈચ્છાને પૂરી કરે છે. ધ નેક્સ્ટ મોર્નિંગ બીજી સવારે, ધ બબુલ ટ્રી હેડ broad and smooth green leaves and no thorns. It was full of joy. Wow, what beautiful leaves I have. Robbers won't steal them. The cruel strong wind can't break them. Now I will be handsome and happy forever. હવે બીજી સવારે જ્યારે બાવળનું વૃક્ષ છે એને વનદેવીના આશીર્વાદથી ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, એને પહોળા અને સુવાળા લીલા પાંદડા આવી જાય છે. એન્ડ નો થોર્ન્સ અને કાંટા હોતા નથી. અને એના કારણે ઇટ વોઝ ફૂલ ઓફ જોય, ખૂબ ખુશ થાય છે બાવળનું વૃક્ષ અને શું કહે છે, વાવ વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. મારે કેટલા સુંદર પાંદડા છે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. રોબર્સ એટલે લૂંટારા. હવે એમ કે લૂંટારા તેને ચોરી જશે નહીં. સ્ટીલ એટલે ચોરી કરવી, તો એમ કે હવે એને લૂંટારા ચોરશે નહીં. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ. ક્રુઅલ એટલે ઘાતકી, સ્ટ્રોંગ વિન્ડ એટલે સખત પવન, તો ઘાતકી સખત પવન પણ તેને તોડી શકશે નહીં. નાવ હવે, આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપ્પી ફોર એવર. હેન્ડસમ એટલે દેખાવડું અને હેપ્પી એટલે ખુશ, ફોર એવર એટલે હંમેશા. હવે હું હંમેશા માટે ખૂબ સુંદર લાગીશ અને ખુશ રહી શકીશ. ઓલ ઓફ અ સડન ધેર કેમ 3 goats. They were very hungry. They saw the broad and soft green leaves of the bubble tree. They ran to it and started eating its leaves. All of a sudden એટલે અચાનક. There came 3 goats. Goats એટલે બકરીઓ. ત્યાં 3 બકરીઓ આવી. They were very hungry. Hungry એટલે ભૂખી. તે ખૂબ ભૂખી હતી. They saw the broad, soft green leaves of the bubble tree. એમને આ જે બાવળનું વૃક્ષ હતું એના સરસ મજાના પહોળા અને કૂણા એવા લીલા પાંદડા જોયા. They ran to it and started eating its leaves. આ બકરીઓ છે દૂરથી એમને આ પાંદડા જોયા તો દોડતી ત્યાં જતી રહી અને પાંદડા ખાવાનું શરૂ કરી દીધું. સ્ટાર્ટ એટલે શરૂ કરવું, એનું ભૂતકાળ છે સ્ટાર્ટેડ. ઇટિંગ, ટુ ઇટ એટલે ખાવું. તો બકરીઓ દોડતી ત્યાં આવી અને પાંદડા ખાવાનું શરૂ કરી દીધું. આઉચ આઉચ ગોડ્સ પ્લીઝ ડોન્ટ ઈટ માય લીવ્સ, ક્રાઇડ ધ બબુલ ટ્રી.
હવે બાવળનું વૃક્ષ છે, બકરીઓ જ્યારે એના પાંદડા ખાય છે તો એમને ટૂકરા એટલે રડવું, રડતા રડતા બોલે છે કે બકરીઓ પ્લીઝ ડોન્ટ ઈટ માય લીવ્સ, મહેરબાની કરીને મારા પાંદડા ખાશો નહીં. ધ ગોટ્સ રિપ્લાઇડ, બકરીઓ વળતો જવાબ આપે છે. રિપ્લાઇડ એટલે જવાબ આપવો. વી આર વેરી હંગ્રી, અમે ખૂબ ભૂખી છીએ. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, ટેન્ડર એટલે નાજુક અને ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. તમારા પાંદડા ખૂબ નાજુક અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઈટ ધેમ ઓલ, અમે તે બધા જ ખાઈ જશું. તો જુઓ અહીંયા બાવળના વૃક્ષે સરસ મજાના લીલા અને સુવાળા પાંદડાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો બકરીઓને એના પાંદડા બહુ ગમી ગયા. તો બકરીઓ કહે છે કે તમારા પાંદડા તો ખૂબ સ્વાદિષ્ટ છે, અમે તે બધા ખાઈ જશું. જોઈએ આગળ શું થાય છે. ધ ગોટ્સ ate up all the leaves of the bubble tree. They felt happy and contented. The goats ate up all the leaves of the bubble tree. હવે બકરીઓ છે એ આ બાવળના વૃક્ષના બધા જ પાંદડા ખાઈ ગઈ. They felt happy and contented. હવે જેમ પાંદડા મળ્યા ત્યારે બાવળનું વૃક્ષ ખુશ અને સંતુષ્ટ હતું, તેમ પાંદડા ખાઈ ગયા પછી આ બધી જ બકરીઓ ખુશ અને સંતુષ્ટ લાગતી હતી, અનુભવતી હતી. ટુ ફીલ એટલે અનુભવવું અથવા લાગવું, એનું ભૂતકાળ છે ફેલ્ટ. તો બકરીઓએ પાંદડા ખાઈ લીધા પછી તે ખુશ અને સંતુષ્ટ લાગતી હતી. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેઇન, ટીયર્સ એટલે આંસુ. હવે બાવળનું વૃક્ષ છે એ ફરીથી રડવા લાગ્યું. ઇટ ક્રાઇડ લાઉડલી, લાઉડલી એટલે જોરથી, મોટેથી, તે મોટેથી રડવા લાગ્યું. ઓ વનદેવી પ્લીઝ સેવ મી, અરે વનદેવી મને બચાવો. સેવ એટલે બચાવવું. વનદેવી અપિયર્ડ અગેઇન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ, ફેસ એટલે ચહેરો. તો વનદેવી ફરીથી પોતાના ચહેરા પર સ્માઇલ એટલે હાસ્ય સાથે એની સમક્ષ પ્રગટ થયા. ઓ ડિયર બબુલ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશિસ, બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. નાઉ I will give you the last chance. Tell me, what do you wish? હવે આ બાવળનું વૃક્ષ છે એની સમક્ષ વનદેવી પ્રગટ થાય છે અને કહે છે, ઓ ડિયર બબુલ, અરે વહાલા બબુલ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશિસ. ટુ ગ્રાન્ટ એટલે મંજૂર કરવું, એટલે કે મેં તારી બધી ઈચ્છાઓ, વિશિસ એટલે ઈચ્છાઓ, મંજૂર કરી. બટ પરંતુ સ્ટીલ યુ આર નોટ હેપી, સ્ટીલ એટલે હજી સુધી. તો એમ કે હજી સુધી ખુશ નથી, એન્ડ સેટિસ્ફાઈડ સંતુષ્ટ નથી. મેં એમ કે તે માગી એ બધી ઈચ્છાઓ તારી પૂરી કરી, તો પણ તું હજી સુધી ખુશ કે સંતુષ્ટ થયું નથી. નાઉ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ, ચાન્સ એટલે તક. હવે હું તને માત્ર છેલ્લી તક આપીશ. ટેલ મી, કહે મને, વોટ ડુ યુ વિશ, તારી સી ઈચ્છા છે. હવે વનદેવી છે એ બાવળના વૃક્ષને છેલ્લી તક આપે છે કે તારી જે ઈચ્છા હોય તે મને કહી દે. ધ બબુલ સેડ ટુ ધ વનદેવી, નાઉ આઈ હેવ લર્ન્ટ અ લેસન. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ. I want to be a real bubble tree. Please give me back my leaves and long white thorns. I will always be happy and contented with them. હવે બાવળનું વૃક્ષ છે વનદેવીને કહે છે કે નાઉ આઈ હેવ લર્ન્ટ અ લેસન. ટુ લર્ન એટલે શીખવું, એનું ભૂતકાળ છે. એમ કે હવે મને પાઠ શીખવા મળી ગયો છે. હવે એમ કે મને ખબર પડી ગઈ છે. આપણે નથી કહેતા એને પાઠ ભણાવ્યો. તો અહીંયા લર્ન્ટ અ લેસન એટલે બાવળના વૃક્ષને પાઠ સમજાઈ ગયો, એને સમજ પડી ગઈ છે. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ. બાવળનું વૃક્ષ કહે છે કે હવે મારે કોઈ સોનેરી, કાચના, પહોળા કે સુવાળા પાંદડા જોવતા નથી. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી. જો રિયલ શબ્દ છે અહીંયા, રિયલ એટલે વાસ્તવિક, હકીકતમાં જે હતું તે સાચું. તો
તો મારે મારું સાચું જે હું બાવળનું વૃક્ષ છું તે બનવાની ઈચ્છા છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ. મહેરબાની કરીને મને મારા પાંદડા પાછા આપો. એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. મારા જે રિયલ પાંદડા હતા એ અને લાંબા જે સફેદ કાંટા હતા તે મને પાછા આપો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. અને એ પાંદડા અને કાંટા સાથે હું હંમેશા ખુશ અને સંતુષ્ટ રહીશ. આવું બાવળનું વૃક્ષ છે વનદેવીને કહે છે. The Vandevi gave it back its small green leaves and thorns. Then the bubble tree stood happily in its original evergreen dress forever. વનદેવી gave it back its small green leaves and thorns. હવે વનદેવી છે એ બાવળના વૃક્ષની છેલ્લી ઈચ્છા પ્રમાણે તેને તેના નાના પાંદડા અને કાંટા પાછા આપી દે છે. ધેન પછી ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી. ત્યાં પોતાની જગ્યાએ બાવળનું વૃક્ષ છે ખુશીથી ખૂબ ખુશ થઈને ઊભું રહે છે. કેવા ડ્રેસમાં? તો ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોર એવર. હંમેશ માટે એવરગ્રીન એટલે તાજું રહેતું જે એનો રિયલ બાવળનો જે રૂપ હતું એ રૂપમાં બાવળનું વૃક્ષ ત્યાં હંમેશા માટે ઊભું રહે છે. તો આ રીતે આ સ્ટોરી પરનો બોધપાઠ મેં તમને જ્યારે એની સ્ટોરી સંભળાવી ત્યારે કયો હતો. આ સ્ટોરી અહીંયા પૂરી થાય છે. તો તમારે ધ્યાનપૂર્વક તેને પુસ્તકમાંથી વાંચવાની છે અને એના સ્પેલિંગો તૈયાર કરી દેવાના છે.